राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय। રામધૂન કરી રહેલા લોકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ છે। કાળઝાળ ગરમીમાં આ લોકો પાણી માંગવા મજબૂર બન્યા છે। મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કાંઠા વિસ્તારના લોકો કરી રહ્યા છે। હજુ તો ઉનાળાનો માંડ પ્રારંભ થયો છે। ગરમીનો પારો ધીમે ધીમે 40 ડિગ્રીને પાર થવા માંડ્યો છે। તેવામાં શામળાજી મેશ્વો ડેમ નદી કાંઠાના ગામોમાં પાણીનો પોકાર ઉઠ્યો। મેશ્વો ડેમ નદી કાંઠાના શામળાજી, શામળપુર, ખારી, મેરવાડા, સુનોક સહિતના 15થી વધુ ગામોમાં ઉનાળાની શરૂઆતમાં જ કુવા બોરના જળસ્તર ઊંડા જતા રહેતા પાણીની તંગી સર્જાય છે। આ વિસ્તારના ગામોમાં હાલ પશુઓ માટે પીવાના પાણીની તેમજ વાપરવા માટેની પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેથી લોકો પરેશાન બન્યા છે અને પાણી છોડવાની માંગ સાથે નદીમાં બેસી રામધૂન કરવા મજબૂર બન્યા। ખાસ કરીને ચોમાસામાં નદીમાં પાણી આવ્યું હતું, ત્યારબાદ ડેમમાંથી આજ દિન સુધી એક પણ વાર પાણી છોડવામાં નહીં આવતા હાલ મેશ્વો નદી સૂકી ભટ્ટ વેરાન ભાસી રહી છે। નદીમાં ક્યાંય પણ દૂર દૂર સુધી પાણી જોવા નહીં મળતા મૂંગા પશુઓ પાણી વગર તરસ છીપાવા જ્યાં ત્યાં ભટકી રહ્યા છે। ઉનાળાની શરૂઆતમાં જ આવી સ્થિતિ છે, ત્યાં આગામી દિવસોમાં પીવાનું પાણી ક્યાંથી લાવવું એ સૌથી મોટો પ્રશ્ન બની રહે છે। જો કે ખેડૂતો કહી રહ્યા છે કે આવા દિવસો આવે એ પહેલા મેશ્વો નદીમાંથી પાણી છોડવામાં આવે, જેથી કેટલાય ગામના લોકોને રાહત મળે। ઉનાળો તેની ચરમસીમાએ છે તેવા સંજોગોમાં વધતી ગરમી સાથે જળ સંકટની પણ સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને મેશ્વો જે નદી કિનારા વિસ્તારના 15થી વધુ ગામડાઓમાં જે પ્રકારની સ્થિતિ થઈ છે તેના કારણે ગ્રામ લોકોએ હવે મેશ્વો નદીમાં બેસી અને હાલ જે પ્રકારે અહીં રામધૂન કરી અને તંત્રનો વિરોધ કરી રહ્યા છે। તેમની માગણી છે કે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે, મેશ્વો જળાશયમાંથી આ નદીમાં પાણી છોડવામાં આવે, કારણ કે તેમના પશુઓ તરસ્યા છે, તેમના ઘરમાં પાણી નથી પહોંચી રહ્યું। તેવા સંજોગોમાં પાણીનું જે સંકટ છે તેમને હવે નદી સુધી લઈને આવ્યું છે અને આ કોરી સૂકી ભટ્ટ નદીઓ ખાસ કરીને ખેડૂતો માટે ભારે જે સંકટનો સમય ઊભો કર્યો છે। તેવા સંજોગોમાં તંત્ર દ્વારા અહીં પાણી છોડવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે। દર ઉનાળા અમારા નદીમાં રામધૂન જ બોલાવવી પડે છે પાણી માટે, અને અમે નાના ખેડૂત છીએ, પશુપાલન ઉપર નિર્ભર છીએ। અમારા પાસે કોઈ એવી મોટી બજેટ નથી કે કુવા કે બોર કરાવી શકીએ, તો પાણી નદી આધારિત અમે વર્ષોથી અમારા પરદાદા બી નદી આધારિત હતા અને આજે નદીમાં પાણી બંધ છે કે જેથી પાણી છોડવામાં આવે તો જ અમારી તકલીફનું સોલ્યુશન થાય એવું છે। ડેમ બોધી લેવા માટે અમારા જે પૂર્વજો છે જમીનનું બલિદાન આપ્યું, નદીની અંદર બલિદાન આપ્યું, પણ એમનું કોઈ વળતર અમને નજીકના લોકોને મળતું જ નથી। ફાયદા માટે સરકાર કેનાલમાં પાણી છોડે છે પણ નદીમાં પાણી છોડવા તૈયાર નથી। પાણી માટે ગંગા ભેગી થઈ છે, બહુ તરસો લોકો બેસી રહ્યા છે પાણી વાલે। પાણી ડેમ બંધાયા પછી અમને કોઈ પાણી જ આપતું નથી, બરાબર છે? તો ડેમ બાંધેલો અમારો શું કામનું હે? તો નદીનો કોને બેસી રહ્યા છે અમે, રોડ પંખી અમારું બધું તહરી મારે છે, બરાબર છે? જે પાણી માટે બંદોબસ્ત કરવો જ જોઈએ। વર્ષો થઈ ગયો, કેટલા 90 વર્ષ થઈ ગયો, પણ નદી બંધાવ પહેલું પાણી અમારા નદીમાં પાણી ખરું, અત્યારે પાણી નથી સાહેબ। પશુપાલનમાં કઈ તકલીફ પડે? આ પાણી માટે વધારે પાણી જોઈએ જ અમારે, પાણી કુવા બુવા ઢોર માટે બધું સુકાઈ ગયું પાણી। પાણી મળતું નહીં, અમારે કેવી રીતે ખેતીમાં કરવું કે અમારે ઢોરોનું કરવું કે અમારે કેવી રીતે પાણી કરવું? અમારે અત્યારે 2-3 દિવસ અમને નાવાના ધોવાના થાય છે, અમને બહુ તકલીફ પડે છે। અમે પાણી અત્યારે ડણકીએ લાવીએ, અમે 2-3 દિવસે અમારે વારો આવે છે ત્યારે અમે પાણી લાવીને બેરે પાણી ઉછેરીને ઢોરોનું પાઈએ, માણસ બધું કરીએ, પણ 3-4 દિવસે અમને પાણી મળે। પાણીની માગણી છે સાહેબ, અમારે પાણી જ જોઈએ છે।